છે। રાજકોટની વાત કરીએ, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વોની હવે ખેર નથી, ત્યારે પનીર ઉત્પાદન અને વિતરણ કરતી 3 પેઢીને તાળા લાગ્યા છે। ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી કરાઈ છે સીલ, શ્રીરામ ડેરી પ્રોડક્ટને પણ સીલ કરવામાં આવી છે। 3 પેઢીને 5-5 હજાર લેખે દંડ ફટકારવામાં આવ્યો છે। 500 કિલો ફૂગવાળી મલાઈનો પણ નાશ કરવામાં આવ્યો। તપાસ માટે પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે। ત્યારે લોકોને આ રીતે ખાદ્ય પદાર્થ ખવડાવનારા જે તત્વો છે તેમને 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો દંડ માત્ર 5,000 રૂપિયા છે। ત્યારે આ જે અખાદ્ય ખોરાક ખાઈને જો કોઈ બીમાર પડે તો તે હોસ્પિટલમાં જાય તો શું તેનું બિલ માત્ર 5,000 થવાનું છે? અને આ રીતે તો કેટલા બધા લોકો હેરાન પરેશાન થઈ શકે। ત્યારે આ લોકોને વધુમાં વધુ દંડ થવો જોઈએ। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, આ જે લોકો આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોય છે લોકોના, અને તેમને માત્ર 5,000 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યા છે, શું લાગે છે કે આ લોકો સામે હજુ વધુ કડક કાર્યવાહી થવી જોઈએ? ચોક્કસ જ રાજકોટ શહેરની અંદર અલગ અલગ જે ઉત્પાદકો છે તેને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા છે તે કરવામાં આવતા હોય છે। અને આજે જે રીતના માહિતી મળી છે તે મુજબ પનીર ઉત્પાદક તથા વિતરણ કરતી 3 પેઢીઓને સીલ છે તે કરવામાં આવી છે। ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ સહિતની જે પેઢીઓ છે કે તેને સીલ મારવામાં આવી છે। 5-5 હજાર રૂપિયા લેખે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। 500 કિલો જેટલો ફૂગવાળી મલાઈનો નાશ છે તે કરવામાં આવ્યો છે અને પનીરના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે। આ સેમ્પલ આવ્યા બાદ ખરી હકીકત છે તે સામે આવશે, પરંતુ જે રીતના સેમ્પલ જે જગ્યાએથી લેવામાં આવ્યા છે ત્યાં પનીરનો અખાદ્ય જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો, અને તે જથ્થાને જોઈને જ આપ રીતે અંદાજ લગાવી શકો છો કે લોકોના આરોગ્ય સાથે કઈ રીતના આ પ્રકારના જે લોકો છે, વેપારીઓ છે, તેમના દ્વારા કઈ રીતના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે તે કરવામાં આવે છે તે સૌથી મહત્વની વાત છે। ને હવે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું પણ સૌથી મહત્વનું છે। જી 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 જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ।